પહેલાં અઠવાડિયું આપો, નોકરી સાથે સાથે તૈયારી કરો. તૈયારી કરતાં કરતાં તમને એવું લાગે છે કે તમે કવર કરી શકો છો. તમને એવું થાય કે 2 કલાક બેસું છું, મજા આવે છે, 2 ના 4 કરો, 4 કલાક બેસું, મજા આવે છે, 4 ના 6 કરો. અને એમ કરતાં કરતાં તમને એવું લાગે કે 6 કલાક મહેનત કરું છું, રોજ 1-2 ટોપિક પૂરા થાય છે, તો હવે નોકરી 2 મહિના મૂકી દો ને ફૂલ ફ્લેશમાં તૈયારી કરું. ઉતાવળા પેલું ઉછાળછાળા ના થાવ એમ. ભરતી આવી એ તો શું ભરતી પછી શું, હાલ ભરતી આવી ગઈ, ફોર્મ ભરાઈ ગયું, પછી હવે પાસ થવાનું. પાસ થવાની સિમ્પલ પ્રોસેસ છે. 2 એક્ઝામ આપવાની છે, પ્રિલિમ આપવાની છે, મેન્સ આપવાની છે. પ્રિલિમ તો કે આ 4 સબ્જેક્ટ છે, મેન્સમાં 2 ઓપ્શન છે, રિટર્ન પણ છે અને ઓપ્શન વાળી છે. તમને બીક લાગે રિટર્ન નથી થતી, મૂકી દો, એમ સમજો 2300 જગ્યા છે, એના ઉપર ફોકસ કરો. પણ માની લો કે પ્રિલિમ પાસ થઈ ગયા અને રિટર્નમાં તમને એવું થયું હાલને લખવાની કોશિશ કરું, અને ક્યાંક મારા જેવો માર્ગદર્શક મળ્યો અને એમને તમને ગાઈડ કર્યું અને તમને એવું લાગ્યું ના તો મજા આવે છે, તો તમારા 2300 વાળા 4300 થઈ જાય. ઓપ્શન વધવાનો છે, નુકસાનમાં ક્યાંય નથી. પણ એ પછીનો પ્રશ્ન છે. અત્યારે પહેલા આ 4 વિષય છે.